Then after the next sum છે આપણો છે sum number 11 transaction illustration number 11. Mr. Rahul owns three house property. Sorry, Mr. Rahul owns house property which is consist of 2 unit. તો જે તમારી બુકની અંદર જે આપણું મટીરિયલ છે એની અંદર ઇલ્યુસ્ટ્રેશન નંબર ઇલ્યુસ્ટ્રેશન નંબર 11 પેજ નંબર 271. તો 271 ઉપર તમને ઇલ્યુસ્ટ્રેશન નંબર 11 આપેલો 2012માં TYBBમાં પૂછાયેલું હતું. એ ઇલ્યુસ્ટ્રેશન આપણે નેક્સ્ટ આ લેક્ચરની અંદર કરશું. નાવ મિસ્ટર યુનિટ કે ભાઈ મિસ્ટર રાહુલ પાસે એક જ હાઉસ પ્રોપર્ટી છે. એ હાઉસ પ્રોપર્ટીના બે ભાગ છે. વિચ કન્સિસ્ટ 2 યુનિટ મતલબ કે એક હાઉસ પ્રોપર્ટીના બે ભાગ છે. તો મ્યુનિસિપલ વેલ્યુ ઓફ વિચ ઇઝ 2,80,000. કે પૂરેપૂરા હાઉસ પ્રોપર્ટીની વેલ્યુ કેટલી આપી છે? તો કે 2,80,000. આ એની મ્યુનિસિપલ વેલ્યુ છે. વેરએઝ તો ફેર રેન્ટ ઇઝ 3 લાખ રૂપીસ. પૂરેપૂરા હાઉસ પ્રોપર્ટીની ફેર રેન્ટ કેટલો આપ્યું છે? 3 લાખ રૂપિયા, 3 લાખ રૂપીસ. હવે શું કે યુનિટ એ હેઝ 60% ફ્લોર સ્પેસ એન્ડ યુનિટ બી હેઝ 40% ફ્લોર સ્પેસ. કે એની પાસે એક હાઉસ પ્રોપર્ટી છે. એ હાઉસ પ્રોપર્ટીની અંદર બે ભાગ પડે છે. એક ભાગ છે એની અંદર 60% પોર્શન છે, મતલબ કે હાઉસ પ્રોપર્ટીનો ટોટલ 60% પોર્શન 60% ભાગ છે એક ભાગની અંદર. અને બીજા ભાગમાં કેટલો આવ્યો છે? તો કે 40%, મતલબ કે 40% ઓફ ધી ટોટલ હાઉસ પ્રોપર્ટી. તો એક સરખા બે યુનિટ નથી, મતલબ કે બંને યુનિટ જે એક હાઉસ પ્રોપર્ટીની અંદર બે ભાગ છે, બે યુનિટ છે, એ બંને યુનિટ એક સરખા 50-50% આપેલા છે નહીં. પહેલાની પાસે 60% છે અને સેકન્ડની પાસે છે 40%. તો દરેક વસ્તુના બે ભાગ પડશે, 60% એન્ડ 40%. તો અહીંયા સમ પણ મેં રીતે જ કરેલો છે. સમ નંબર 11 ઓર ઇલ્યુસ્ટ્રેશન નંબર 11 કોમ્પ્યુટેશન ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓફ મિસ્ટર રાહુલ 60% એન્ડ 40%. હવે એક જ હાઉસ પ્રોપર્ટીના બે ભાગ કરીને આપણે સમ કરવાનો થાય. એની અંદર 60% પોર્શન અલગ એન્ડ 40% પોર્શન અલગ. ઠીક છે. તેને આપણે શું કહે લોકો? તો કે ભાઈ યુનિટ એ, પહેલાં તો એની વાત કરીએ. યુનિટ એ વોઝ સેલ્ફ ઓક્યુપાઈડ અપ ટુ 30th નવેમ્બર ઓફ ધ પ્રીવિયસ યર. કે જે પહેલું વર્ષ હતું લાસ્ટ યરમાં 30th નવેમ્બર સુધી એ સેલ્ફ ઓક્યુપાઈડ કરેલું હતું. મતલબ કે પોતે એની અંદર યુનિટ એની અંદર એ ભાઈ રહેતા હતા યુનિટ એની અંદર 30th નવેમ્બર સુધી. એન્ડ ધેન આફ્ટર ઇટ વોઝ લેટ આઉટ ઓફ ₹15,000 પર મંથ ફ્રોમ ઓર વિથ ઇફેક્ટ ફ્રોમ 1st ડિસેમ્બર ઓફ ધ પ્રીવિયસ યર. તો યુનિટ એની વાત શું કરી લોકો કે યુનિટ એની અંદર જ્યારે યર સ્ટાર્ટ થયું એપ્રિલ મહિનો, તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એન્ડ નવેમ્બર સુધી તો પોતે સેલ્ફ ઓક્યુપાઈડ કરેલું હતું, પોતે એની અંદર રહેતો હતો મિસ્ટર રાહુલ. બટ ડિસેમ્બરથી લોકોએ શું કર્યું? તો કે લેટ આઉટ કર્યું. મતલબ કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 મહિના માટે, 4 મંથ માટે એણે શું કર્યું? હાઉસ પ્રોપર્ટીને લેટ આઉટ કર્યું. ₹15,000 પર મંથ, એક મહિનાના 15,000. તો 4 મહિનાના કેટલા થશે? ₹60,000, ₹60,000. ડન. પછી યુનિટ બીનું શું કહે? તો કે યુનિટ બીમાં તો પોતે સેલ્ફ ઓક્યુપાઈડ હતો જ નહીં. યુનિટ બી તો લેટ આઉટ કરેલું જ છે પહેલેથી. યુનિટ બી વોઝ લેટ આઉટ ઓફ ₹12,000 પર મંથ. પૂરેપૂરા એક મહિનાના ₹12,000 લેખે લેટ આઉટ કરેલું હતું. અને પૂરેપૂરા 12 મહિનાના 12,000 × 12 કરશો એટલે આવશે 1,44,000, 1,44,000. તો એ પૂરેપૂરા 12 મંથ માટે લેટ આઉટ કરેલું છે. અધર પર્ટિક્યુલર્સમાં શું કહે લોકો કે મ્યુનિસિપલ ટેક્સ પેડ કર્યો ટોટલ 50,000. ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કર્યું, આપણા માટે રિલેવન્ટ નથી. હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ પેડ કર્યું 36,000, એ આપણે ધ્યાનમાં લેશું. ઇઝ ઇન્કમ ફ્રોમ બિઝનેસ, બસ અહીંયા સુધી વાત હતી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીની. હવે બીજી વાત કરે છે કે એની બિઝનેસ ઇન્કમ 5 લાખ રૂપીસ છે. હવે અહીંયા કોમ્પ્યુટ ઇઝ ટેક્સેબલ ઇન્કમ એન્ડ ટેક્સ લાયબિલિટી, મતલબ કે એની ટેક્સેબલ ઇન્કમ કેટલી થાય કેલ્ક્યુલેટ કરીને આપો. ટેક્સેબલ ઇન્કમ મતલબ ટોટલ. હવે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી પણ આવી જાય અને બિઝનેસ પ્રોફેશન પણ આવી જાય. અહીંયા આપણે પહેલાં તો સૌથી પહેલાં હાઉસ પ્રોપર્ટીનું કેલ્ક્યુલેશન કેમ થાય એકવાર જોઈ લઈએ. તો ટોટલ એની પાસે એક હાઉસ પ્રોપર્ટી છે જેના બે ભાગ છે, એક 60% યુનિટ અને એક 40%. તો બંનેની કેલ્ક્યુલેશન અલગ અલગ થાય. સૌથી પહેલાં કેલ્ક્યુલેશન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આવશે મ્યુનિસિપલ વેલ્યુ ઓફ ધી હાઉસ પ્રોપર્ટી. અહીંયા સમની અંદર આપ્યું હતું તમને લોકોને મ્યુનિસિપલ વેલ્યુ ઓફ ધી હાઉસ પ્રોપર્ટી ઇઝ 2,80,000. તો 2,80,000 તો ટોટલ આપ્યા છે. 2,80,000ના પણ બે ભાગ પડશે. 2,80,000ના 60%, તો 2,80,000ના 60% કરશો એટલે આવશે 1,68,000. એ અહીંયા આવી જાય. અને 2,80,000ના
40%, તો 2,80,000 ના 40% કરશો એટલે આવશે 1,12,000. એ તમને લોકોને અહીંયા આવી જાય. ઠીક છે, બંને ટોટલ તમે કરશો એટલે 2,80,000 આવી જશે. તો બે ભાગ પડશે. નંતર ફેર રેન્ટમાં શું કે ફેર રેન્ટ કેટલું છે તો કે 3 લાખ રૂપીસ. તો ફેર રેન્ટ 3 લાખ રૂપીસ હોય એના પણ બે ભાગ પડશે, 60% એન્ડ 40%. 60%માં આવશે 1,80,000 અને અહીંયા આવશે 1,20,000. ડન. હવે શું કે હાયર ઓફ ધી અબવ, બંનેમાંથી હાયર કયું થશે અહીંયા તો કે 1,80,000 ઇઝ હાયર એન્ડ હિયર 1,20,000 ઇઝ અ હાયર અમાઉન્ટ. ઠીક છે, તેના પર એ લોકો કહે છે સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ સમની અંદર આઈ થિંક ક્યાંય આપેલું છે નહીં. તો સ્ટાન્ડર્ડ રેન્ટ જે છે અહીંયા એપ્લિકેબલ નહીં થાય, તો ત્યાં આપણે લખશું નોટ એપ્લિકેબલ. નીલ કે ઝીરો નહીં આવે, નોટ એપ્લિકેબલ, કે એપ્લિકેબલ થતું જ નથી. તો એનું કમ્પેરિઝન કરવાનું આવશે જ નહીં. આ પહેલી જે અમાઉન્ટ હતી 180 એ જ કેરી ફોરવર્ડ થાય અને અહીંયા 1,20,000 કેરી ફોરવર્ડ. તેના પર એકચ્યુઅલ રેન્ટ બિફોર ડિડક્શન, અનરિયલાઇઝ રેન્ટ એન્ડ વેકેટેડ પીરિયડ. અનરિયલાઇઝ રેન્ટ તો અહીંયા કાંઈ કીધું જ નથી, વેકેટેડ પીરિયડ પણ સમાન નથી. એકચ્યુઅલ રેન્ટ કેટલું તો કે 60% હાઉસ પ્રોપર્ટીની જે કેપેસિટી છે એને તમે લોકોએ 12 મહિનાનું એ નહીં લેવાનું થાય, બિકોઝ એની અંદર સેલ્ફ ઓક્યુપાઈડ હતા. ડિસેમ્બરથી લેટ આઉટ કર્યું હતું, તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 મહિનાનું જ લેવાનું થાય. કેટલું હતું તો કે એકચ્યુઅલ રેન્ટ હતું 15,000. તો 15,000 મલ્ટીપ્લાય 4 કરશો એટલે અહીંયા આવશે 60,000 અને અહીંયા કેટલા આવશે તો કે એક આવશે 12,000 રૂપીસ પર મંથમાં લેટ આઉટ કર્યું હતું. તો 12,000 મલ્ટીપ્લાય 12 કરશો એટલે આવશે 1,44,000. જોઈ લેજો. ઠીક છે, 1,44,000. હવે કહે છે હાયર ઓફ ધી અબો. તો અહીંયા હાયર કયો આવશે 1,80,000 અને અહીંયા હાયર આવશે 1,44,000. ડન. તો અહીંયા ટોટલ આપણે મળી જાય. નાવ નેક્સ્ટમાં શું કહે છે રેન્ટ ફોર ધી વેકેન્સી પીરિયડ. વેકેન્સી કાંઈ કીધું નથી સમની અંદર કે આટલા મહિના માટે હાઉસ પ્રોપર્ટી ખાલી પડ્યું રહ્યું કે વેકેટેડ હતું, એવું કાંઈ કીધું નથી, તો નોટ એપ્લિકેબલ. અને ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ટોટલ જે છે તમને મળી જાય 1,80,000 કેરી ફોરવર્ડ એમનમ અને 1,44,000 કેરી ફોરવર્ડ એમનમ. તેના પર લેસ કરો અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ અહીંયા કાંઈ કીધું છે નહીં. અનરિયલાઇઝ રેન્ટ પૂરા સબમાં કાંઈ નથી કીધું કે અનરિયલાઇઝ રેન્ટ આટલું છે, તો એનું કંઈ આપણે નહીં કરીએ. તો ત્યાં પણ આવશે નોટ એપ્લિકેબલ. અનરિયલાઇઝ રેન્ટ નથી કીધું. તેના પર આવશે લોકલ ટેક્સ. તો લોકલ ટેક્સ અહીંયા આપેલો છે મ્યુનિસિપલ ટેક્સ 50,000 ટોટલ આપ્યા છે, પૂરેપૂરાના 50,000. તો 50,000ના 60% એટલે અહીંયા આવશે 30,000 અને અહીંયા આવશે 20,000. હવે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ 180માંથી 30,000 લેસ કરશો એટલે અહીંયા આવશે 1,50,000 અને 1,44,000માંથી 20,000 લેસ કરશો એટલે તમને મળશે 1,24,000. આ થઈ ગયું તમારું નેટ એન્યુઅલ વેલ્યુ. તેના પર સ્ટાન્ડર્ડ ડિડક્શન 30%, નાવના 30%. તો 1,50,000ના 30% કરશો એટલે અહીંયા આવશે 45,000 અને 1,24,000ના 30% કરશો એટલે આવશે 37,200. તેના પર ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન સમની અંદર કીધું હોય ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન 36,000. તો 36,000ના પણ બે ભાગ પડશે. 36,000ના 60% કરશો એટલે અહીંયા આવશે 21,600 અને અહીંયા આવશે કેટલા તો કે ભાઈ કેટલા કીધા હતા ટોટલ 36,000. 36,000ના 40% કરશો એટલે અહીંયા આવશે 14,400. બુકની અંદર આ જગ્યા ઉપર મિસ્ટેક છે, તમને બતાવી દઉં કે જે આન્સર આપેલો છે અહીંયા 21,600 અહીંયા આવવા જોઈએ, એ અહીંયા પાછળ વયા ગયા અને 14,400 અહીંયા ન આવે, એ આવશે અહીંયા બાજુની કોલમમાં. ઠીક છે, આ રીતે. સો ધેન આફ્ટર નેટ એન્યુઅલ વેલ્યુમાંથી આ 1,50,000માંથી 45,000 લેસ થાય અને 21,600 લેસ થાય તો અહીંયા આવશે 83,400 અને અહીંયા 1,24,000માંથી 37,200 લેસ થાય અને 14,400 પણ લેસ થાય, અહીંયા આવશે 72,400. તો ટોટલ ઇન્કમ જે તમારી છે, ટોટલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી કેટલી થશે તો કે ભાઈ ટોટલ ઇન્કમ થશે તમારી 83,400 પ્લસ 72,400. કેટલા આવશે તો 83,400 પ્લસ 72,400 ટોટલ ઇન્કમ આવશે 1,55,800.
હવે આ થઈ ગઈ તમારી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. જો તમને સમની અંદર ઇન્કમ ફ્રોમ ધી હાઉસ પ્રોપર્ટી, કેલ્ક્યુલેટ ધ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ ધી હાઉસ પ્રોપર્ટી, તો તમારો સમ અહીંયા કમ્પ્લીટ થઈ જાય. અહીંથી તમારે આગળ કંઈ કરવાનું આવતું નથી. બટ ઇન કેસ એક્ઝામમાં એવું કે કોમ્પ્યુટ ધ ટોટલ ઇન્કમ ઓફ ધેટ પર્સન, કે કોઈ એક વ્યક્તિની ટોટલ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરો. તો ટોટલ ઇન્કમ મતલબ કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી પણ આવે, સેલેરી પણ આવે, બિઝનેસ પ્રોફેશન પણ આવે, કેપિટલ ગેઇન પણ આવે અને અધર સોર્સ પણ આવશે. તો અહીંયા એક હેડમાંથી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાંથી ભાઈની ઇન્કમ છે 1,55,800 અને અહીંયા કંઈક બીજું આપેલું હતું એક સમની અંદર કે એ વ્યક્તિની બિઝનેસ ઇન્કમ છે 5 લાખ રૂપીસ. તો અહીંયા આપણે એને પણ એડ કરી દઈ બિઝનેસ ઇન્કમ. અહીંયા તમારો પ્રોપર્ટી હાઉસ પ્રોપર્ટીનો સમ તો પૂરો, એચપીનો સમ કમ્પ્લીટ. બટ અહીંયા કીધું છે કે ભાઈ ટોટલ ટેક્સેબલ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરો અને ટેક્સ લાયબિલિટી કેટલો ટેક્સ ભરવાનો આવે એ પણ ફાઇન્ડ આઉટ કરો. તો પછીની વાત છે. તો 5 લાખ રૂપીસ બિઝનેસની પણ ઇન્કમ છે. તો ટોટલ ટેક્સેબલ ઇન્કમ એની કેટલી થશે? તો કે ટોટલ ટેક્સેબલ ઇન્કમ એની થઈ જાય 155,800 અને 50,000 બીજા 2,05,800. હવે ઇન્ડિયાની અંદર 2,50,000 તો બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે. મતલબ કે કોઈ પણ પર્સન 2,50,000 સુધીનું અર્ન કરે તો એના ઉપર ટેક્સ પેડ કરવો પડતો નથી. હવે આ વ્યક્તિની ઇન્કમ જ 2,05,000 છે. મતલબ કે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ કરતાં 2,50,000 કરતાં ઓછી ઇન્કમ છે. તો આ વ્યક્તિને કોઈ પણ જાતનો ટેક્સ પેડ કરવો પડશે નહીં. એટલે ટેક્સ લાયબિલિટીનું કેલ્ક્યુલેશન આપણે નથી કરતા. સો આ તો તમારો સમ નંબર 11, ઇલ્યુસ્ટ્રેશન નંબર 11. નેક્સ્ટ સમની અંદર ઓર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલ્યુસ્ટ્રેશન નંબર 12 જે આપેલું છે મિસ્ટર રામ એને કેલ્ક્યુલેટ કરશું.